શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? બસ જો અત્યારે તો વાગી ગયા છે 9 ને અમે લોકો નાસ્તો કરવા બેઠા. નાસ્તામાં તો રોટલી પડી ગઈ ને કડકડિયા વગેરે ને થેપલા અને ચા ને પ્રદીપ તો કાંઈ નાસ્તો કરવા નહોતા, એ ચા પાણી પીને એને પપ્પાની તો વહેલા નીકળી ગયા અને આ બાજુ અમે નાસ્તો કરવા બેઠા. કડકડિયા થેપલા ધવલભાઈ રોટી મમ્મી અમે તારે થઈ. હા થોડાક થેપલા નહોતા તે ચેવડો ને ખુશી ને આસ્થાની તો હજી હોતા રાતે અમે મોડા આવ્યા હતા ને પછી ખુશી એડિટિંગ કર્યું એટલે એ બધા ઉતારશે ને અમે લોકો નાસ્તો કરી લઈએ. હાલો તમે લોકો નાસ્તો કરો. બસ જો અત્યારે તો વાગી ગયા છે 12 અને હું બનાવું છું રસોઈ. રસોઈમાં તો રીંગણા બટેટાનું શાક ને દાળ ભાત રોટલી ને એવું બધું છે. આવે છે જો દાળ થઈ ગઈ છે, શાક મૂક્યું, ભાત બની ગયા અને હવે છાશ ને રોટલી ને એવું બધું છે. અને આ જવાના છે મારી મમ્મી, હમણાં આવશે. હે પાણી ગયું લે આપો ઉભું રે હાલે. તો મારી મમ્મી અત્યારે આવવાના છે, પછી એને નીકળી જવાનું છે એટલે અમે આવે છે ભાઈ એને મૂકવા. તો બસ આવું છે અને ખુશી જો ઉઠી છે. ઉઠી ગઈ અને તૈયાર થાય છે અને જો થેલા બેલા કાઢીને ખાલી કરી ધોવાનું બધું ધોવું ને એવું બધું કર્યું એટલે કાઢીને મૂકવાના છે. થઈ ગયું કપડા વપડાને બધું ધોવાઈ ગયું. તો એવું છે. હાલો તો વાગ્યો છે 1 અને ભગવાને જો થાળે ધરી દીધો તો રસોઈ થઈ ગઈ હતી. તો જો રસોઈમાં તો રીંગણા બટાકાનું શાક છે, ખમણ લાવ્યા હતા કેમ કે અને શ્રીખંડ ને દાળ ભાત ને બધું છે. અને અહીંયા તો જો મમ્મી તે બધી રસોઈની તૈયારી કરે. હા હાલો જમવા. હા આ તો નાની પાસે આવ્યા છે. હા પછી નીકળી જવાના છે એટલે આજના જ કીધું આવી જાવ ભાઈ નવરો હતો ને તે લઈને આવ્યા. હા હાલો તમે જમવા. તો જો અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો ને ભગવાનને થાળ ધરાઈ ગયો અને જમવામાં તો આજ પ્રદીપને પપ્પાની કોઈ નથી તો અમે લોકો જો જમવા બે છે. હાલો તમે જમવા. આજે આવ્યા મારી મમ્મી. જય શ્રી કૃષ્ણ. હા હાલો જમવા. હા તો જમવામાં તો ઢોકળા ને મઠું ને દાળ ભાત શાક રોટલી એ બધું છે. તો ખુશી ને મારી મમ્મી ને બધા જમવા બેઠા અને હું રુદ્રી અમે આગળ જમશું. આસ્થાન પેલા જમાડ દઉં પછી અમે લોકો બેસી. તો હાલો તમે લોકો જમવા અમે જમી લઈએ. બસ જો અત્યારે તો વાગી ગયા છે સાંજના 6:30 ને હું જો રસોઈની તૈયારી કરવા મળી. રસોઈમાં તો બનાવવાનું છે ખીચડી, ભીંડાનું શાક, ભાખરી. જો ભીંડો સુધારીને રાખ્યો છે, ભીંડો આ બનાવવાનો અને ખીચડી ભાખરી અને એવું બધું છે. રોટલા બનાવવા પડશે. ભીંડાનું શાક છે એટલે પ્રદીપને તો રોટલા જોઈ જ. તો રોટલા અને ભાખરી ને એવું બધું બનાવશું. ને આ બાજુ ખુશી જો દેવાવતી કરે છે અને આજ તો બેન ગયા છે નીચે રમવા. મમ્મી ત્યાં ધ્યાન રાખે છે અને મારા મમ્મી તો વયા ગયા અને આજ તો ગઈ નાસ્તા પાણી કરીને આગળ નીચે ગઈ. અને અમારા ભાઈ આ બાજુ જો હતા એને આજે વેક્સિન દેવડાવ્યું એટલે ભાઈ થોડા ઢીલા થઈ ગયા. એ બાબા એ ચોગલો એ ભાઈ હા તો એને 2 હાથમાં અને પગમાં ને દેવડાવ્યું તો જરાક હાથ ઊંચા નીચા થાય એટલે રોગ આવી જાય છે. આજે આજ બપોરે જ દેવડાવ્યું. તો બસ હાલો રસોઈ પાણી બનાવું. અત્યારે જો હવે અહીંયા રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો. રસોઈ બની ગઈ. શું બનાવ્યું રસોઈમાં? રસોઈમાં રોટલા, ભાખરી, ખીચડી, ભીંડાનું શાક બને છે.
મરચા મરચા હા અને તો દાદા જમવા આવી ગયા છે કેમ કે મોડું ન આવી બેન લીલા ગયા હતા ને હા આખો દિવસ લેવા જ નહોતા. 6 વાગે ગયા 6 વાગ્યાની વેલી સાંજે 7 વાગે હા રાંદલ કથા ને હવે બધું એક જ ઠેકાણે એવું હા હા અને જે આસ્તુબેન રમેથી રમીને આવી ગયા ને આસ્તુબેન ક્યાં રમવા ગઈ ત્યાં તું તારું મોઢું જો આખું કાળું કાળું આસ્તા, જોઈને સમજો આખું કાળું કાળું મોઢું કર્યું ક્યાં ગઈ ત્યાં હા રોટલો હા મસ્ત જતુભાઈ દેખે જતુભાઈ રમે હા એ ભાઈ રમવા તો હાથ તો દુખે છે દુખે તો અહીંયા જો દાદા જમવા બેસી ગયા નાસ્તો બને જો હક નથી કે પણ તો બોગરી માથે પગ મૂકીને અંબાઈ ને એટલે પડે પછી એમ કે વાગ્યું તો હાલો જો મમ્મી આ રોટલા ઘડે છે હા હાલો જમવા પ્રગટ ગયા છે અને મમ્મી મૂકવા મૂકવા હજી નથી આવ્યા રસ્તામાં જશે આવતા જશે હાલો જમવા ગઈ હા રોટલા બની જાય હા. બની જાય ભાખરી બની ગઈ રોટલા બની જાય પછી બધા જમવા બે જાવ હાલો જમવા તો મિત્રો અત્યારે વાગી ગયા છે 11:15 રાતના થવા આવી છે અને અત્યારે તો જો જમી કરીને બધા ફ્રી થયા. આજ આખો દિવસ કામકાજમાં હતું, 2 દિવસના કામકાજ બધા ભેગા થયા હતા, 2 દિવસ બહાર હતા એટલે અમુક સવારમાં કામ હતું, બપોર પછી ગયો તો બહાર મારા સાસુમની આવ્યા હતા ઘડીક ચા પીવા, તો એને પાછો મૂકવા ગયો હતો એટલે આખો દિવસ એમાં હતો. 2 દિવસ બધે ફરી આવ્યા અને પાછો આનંદની વાત એ છે કે આજે અમારી મેરેજ એનિવર્સરી છે એટલે ખાસ તો ઉજવવાનું તો બીજું કંઈ હતું નહીં કારણ કે 2 દિવસથી બહાર જ હતા, આનંદમાં જ હતા એટલે અગાઉ કરી નાખીને કહેતો ચાલે. તો આજે તમારા બધાના પ્રેમ અને આશીર્વાદ આપજો. આમ તો આખો દિવસ હું તો નથી આવી શક્યો પણ જાગુએ કદાચ કીધું હોય તો મને ખ્યાલ નથી, પણ અત્યારે બ્લોગ પૂરો કરતાં કરતાં તમને બધા સાથે શેર કરું. આમ તો બીજું કાંઈ આમાં કંઈ ઉજવવાનું હતું નહીં કારણ કે 2 દિવસ મેં તમને કીધું એમ બધું ઉજવી નાખેલું જ હતું બહાર હતા એટલે, પણ આજે મારે આ રીત નહોતું. પણ એમાં પાછું મારા આસ્થાબેન પાછું એવું કીધું કે મમ્મીએ તમારા માટે કંઈક સરપ્રાઈઝ રાખી છે, એટલે મને તો ખબર નથી એટલે ચાલો પૂછી જાગુને પૂછીને અમારા આસ્થાબેન, હે બેન આસ્તો શું સરપ્રાઈઝ તને ખબર છે? નથી ખબર? તું બતાડીશ? ઇસ્ત્રી પાણીથી ઇસ્ત્રી હોય એવું છે? હા તો ઈ પછી બધા એને રૂમાલ કાઢ્યા હા અને ઇસ્ત્રી બંધ કરીને પ્લગ કાઢ્યો ને પછી ઈ કે મને ઇસ્ત્રી કરવાની. એટલે ઇસ્ત્રી શીખે છે એમ ને? હા જો મારે બેન ઇસ્ત્રી કરે છે એટલે આસ્થાએ મને આવીને કીધું છે સરપ્રાઈઝનું, એટલે જોઈ જાગુ વળી હું લીધું મારા માટે મને ખબર નથી. મેં સાચું કહું તો મેં કાંઈ લીધું નથી એટલે એણે મારા માટે શું લઈ લીધું છે આગળ આપણે પેલા આસ્થા કે છે, આસ્થાને પૂછવું પડશે જાગુ પહેલા તો. દર વર્ષે લેશે પણ આ વખતે તો મેં જ ના પાડી હતી નથી હા. કઈ બધું છે દર વખતે કંઈક ને કંઈક નાના મોટું લઈ આવી પણ આ વખતે હું નથી લાવ્યો, એને વળી સામે સરપ્રાઈઝ આપી એવું છે કારણ કે સમય નથી મળ્યો કારણ કે આ 2 દિવસ તો બહાર હતા. આજ તો સવારમાં રાત્રે 3, 3:30, 4 તો હુતા, પાછું સવારમાં એમ વહેલા ઉઠીને તરત પાછું નીકળવાનું થયું યજ્ઞમાં એટલે કાંઈ મોકો મળ્યો નથી ને પછી આખો દિવસ કામકાજ બને એવું બધું હતું, બધું ભેગા થઈ ગયા હતા એટલે તો ચાલો. અને જો અહીંયા મારા બેન ઇસ્ત્રી કરે તમે જુઓ ખાલી જો કેટલું સાફ સફાઈ રાખે છે એ બધી, જો એ આ શું જો કેટલી મસ્ત ભણે છે ને ઇસ્ત્રી. વ્યવસ્થિત કરજો બેન, ચોખ્ખું કરજે. જો એને કેટલી આવડે છે ને હોશિયાર કે દોડડાઈ છે? હોશિયાર છો હાલે હે બેન? તું લાય તો ખરે સરપ્રાઈઝ તાર મમ્મી મને શું આપી તાર મમ્મી પાસે માગી લો, દેખાડી જ પડે સરપ્રાઈઝ. દેવાનું હાલ મને આ બતાડાય બહાર બતાડાય. હાલો. હાલો તો હું જો બહાર વિયો જાઉં છું, હું સરપ્રાઈઝ જોઉં છું. હાલો આખું બંધ કરી દઉં છું શું આપે છે. તો અહીંયા જો હરખમાં મારા બેન થી જો આ બોક્સ તૂટી ગયું. હરખમાં ચાલો પપ્પાને દેખાડવા જવું છે એમ કરતા કરતા ગોવા પડી ગયો. દેખાડ ચાલ મને જો આંખ બંધ કરવાનું કીધું છે. ખોલવું કે આ વાત રાખો કે તો સરપ્રાઈઝ તાર મમ્મી આપે? તાર મમ્મી નાખમાંથી અપાય એમ નહીં, તાર મમ્મી ક્યાં આપે એમ નહીં, તાર મમ્મી ક્યાં આપે? તો તાર મમ્મી તું તાર મમ્મી નાખમાં જોઈ આપ્યું હોય.
અરે વાહ મસ્ત મસ્ત હો બાંધવાનું છે હા બાંધેલ પપ્પાને પૂછ તો ખરી કેવી લાગી gift? મસ્ત પપ્પાને તો પૂછ. તારે મને પૂછવાનું હોય બધું તારે જવાબ કેવી છે ઈ જવાબ તારે દેવાનો મસ્ત લગી તાર જવાબ દઈ દેવાનો કે બોપારા ઉભી રે અહીંયા જો બેન પહેરાઈ દે છે જો ઘડી કોણ તો હું કે નાખું અરે બોપારા છે મારી અને આ તો જો બોક્સ તોડી નાખ્યો જો મસ્ત છે હો. રમી હા મને રુદ્રાક્ષ સ્વામી ગમે એમાં ખાસ સામાન હોય એટલે ઇમિટેશન નું છે પાછું સાચું નથી હો પણ આમાં સાચો પ્રેમ જોવાનો હોય મને આ માં લખેલું છે બહુ ગમ્યું હતું એટલે મારા મનમાં ઘણા સમય થયો હતો એને ઓલી ખબર પડી ગઈ છે એટલે એને મગવી રાખ્યું હોય છે મને પણ ગમે એ જ વસ્તુ આવી ગઈ એ માં લખેલું છે રુદ્રાક્ષના પારામાં ઇમિટેશનમાં છે બેરખો સારો લાગે ખરાબ નથી થતો અને મેલો નહીં થતો કારણ કે ઘણા મિત્રો પહેરતા હોય જોતા હોય એવું છે બહુ મસ્ત લાગે પણ હે ને નથી ઓલું ખરાબ નથી લાગતું સારું લાગે છે એટલે જ ને એક બે મિત્રો પાસે ઘણા સમય પહેલા જોયું હતું મારી ઈચ્છા હતી મેં કીધું ક્યારેક લેશું પછી આમ મને આમ પહેરવાનો વીટી બીટી બહુ ઓછો છો આ બધું પરાનું થોડુંક પહેરી ક્યારેક જાગું ભરાય પહેરાવે કારણ કે મને જેટલા ખાલી હાથ હોય ને હું આ ઘડિયાળે બહુ ઓછું પહેરું આ બધું જાગું શું કે લગ્ન થઈ જાય એટલે માનવું પડે આપણે હા મમ્મીને હા ઘણા વર્ષ અમારા જો લગ્નના પૂર્ણ થઈ ગયા એટલે બોલતા બોલતા મારે સાંભળતા બાપનું સુખ દુઃખ થી અમારે નીકળી ગયો બધો સમય આવો નવો નીકળી જાય એટલે ભગવાનની દયા તમે સાંભળો આટલા પૂરા થઈ ગયા. બોલતા બોલતા એને છે સાંભળતા મારે જ એવું છે ને સાચું છે સાચું છે ને? ખબર નહીં સારું ચાલો તો હવે પછી મારી બાનું હવે આપણે ભજન લઈ લઈએ સારામાં સારું અને હમણાં આપણે 2 દિવસથી ભજન સાંભળ્યું નથી ઘણા મિત્રો રાહે બેઠા છે ખાસ મારી બાના ઉંમરના હોય અથવા એને જેને ભજન ગમતા એ લોકો બધા રાહે બેઠા હોય કે આપણે બાનું ભજન આવતું નથી અમે 2-3 દિવસથી બહાર હતા ત્યાં પાછો સમય ને પાછું એવી જગ્યાએ એવું હતું ગાડી 4 લઈને ગયા હતા તો આંકવાની સતત મારે એકનો એક જ હતો એટલે કઈ સમય મળતો નહીં એડિટિંગનો તોય મને ખુશીનો ઘણી મદદરૂપ બની જતી હતી એટલે ઘણું સારું હતું પણ અમુક જગ્યાએ નેટવર્કના પ્રોબ્લેમ ને આ બધું થતું હતું એટલે પછી 2 દિવસથી ભજન કેવું કે આવતું નહોતું એટલે આજે તો મારી બાને કેવી સારું આપણને ભજન સંભળાવી દે અને પછી આપણા બ્લોગને પૂરો કરીશું અને કાલથી પાછા આપણા રેગ્યુલર જેમ અને હવે મારા બેનની પાછા 2-4 દિવસ રહ્યા છે હવે હમણાં હોસ્ટેલમાં જવાના એટલે 2 દિવસ રહ્યા છે ને એટલે એને હમણાં જવાનું પાછું ચાલુ 10મું છે એટલે પાછું એને રેગ્યુલર હવે ધ્યાન દેવું પડશે હમણાં એક્ઝામ આ વખતે પછી 10મામાં વહેલી એક્ઝામ છે કામ વેલી છે ત્રીજા મહિનાના એન્ડ સુધીમાં હોય એટલે આ વખતે બીજા મહિનાથી શરૂઆત જેવું કંઈક છે એટલે આ વખતે શરૂઆતમાં જ છે એટલે બહુ વધારે ધ્યાન દેવું પડે સમય કે બહુ વધારે છે નહીં 11મું તો ચાલુ ના હા 2-2 મહિના જેવું છે એટલે વધારે મહેનત કરવી પડશે પાછું બોર્ડ છે એટલે તો ઠીક છે ચાલો ભજન સાંભળીએ અને પછી બ્લોગને આપણે પૂર્ણ કરીશું મને બહુ ગમી મારે જાગુ આપેલ એનિવર્સરી ગિફ્ટ તમને કેવી લાગી કોમેન્ટમાં મને કહેજો અને ખાસ તમે લોકો કેવી રીતે કે એનિવર્સરી ઉજવો છો એ પણ કહેજો અને અમને બસ વિશ કરજો તમારો પ્રેમ આપજો આવો નવો અને ખાસ અમને બ્લેસિંગ કરજો બસ આવું નવું મારું સારું લગ્ન જીવન જતું રહે ધન્યવાદ તાળી પાડો તમારા રામની રે બીજી તાલી ન હોય જો સમરણ કરો તો સીતારામ ના રે બીજા સમરણ ન હોય જો વાતું કરો તો મારા શ્યામની રે બીજી વાતું ન હોય જો બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો બાળપણમાં પ્રહલાદ ને નરસિંહ મળ્યા રે બાળપણ એને કહેવાય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાલી ન હોય જો યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની માં મીરા બને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાલી ન હોય જો ગડપણમાં ઘણો ફેર છે રે ગડપણ કોને કહેવાય જો ગડપણમાં સબરી બને રામ મળ્યા રે ગડપણ એને કહેવાય જો તાળી પાડો તો મારા રામની
રે બીજી તાળી ન હોય જો ભાઈબંધમાં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો ભાઈબંધમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે ભાઈબંધ એને કહેવાય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો દુશ્મનમાં ઘણો ફેર છે રે દુશ્મન કોને કહેવાય જો દુશ્મનમાં રાવણ ને રામ મળ્યા રે દુશ્મન એને કહેવાય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો નીતિમાં ઘણો ફેર છે રે નીતિ કોને કહેવાય જો નીતિમાં વિદુરજીને કૃષ્ણ મળ્યા રે નીતિ એને કહેવાય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો મરણમાં ઘણો ફેર છે રે મરણ કોને કહેવાય જો મરણમાં જટાયુ ને રામ મળ્યા રે મરણ એને કહેવાય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો સેવામાં ઘણો ફેર છે રે સેવા કોને કહેવાય જો સેવામાં હનુમાનજીને રામ મળ્યા રે સેવા એને કહેવાય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો વાતો કરો તો મારા રામની રે બીજી વાતો ન હોય જો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચાલો મિત્રો, તો મારી બાઈ આપણને સારું એવું ભજન સંભળાવ્યું અને અત્યારે સુવાની તૈયારી. અમારા આસ્થાબેન નીંદર હતી, હમણાં પાછા દુરુબેન અહીંયા છે નહીં, એ પણ મામાને ઘેર ગયા, એટલે ગમતું નહોતું. અમે આવ્યા ત્યારે એ મામાને ઘેર જ હતા, એટલે એ કાંઈ છે ને. અમારા ભાઈ ઓલી રૂમમાં સુધા કંઈક ઇન્જેક્શન આપ્યું છે ને બેન એને. હા, એટલે આજે વળી રૂમમાં પોલિયોનું ઇન્જેક્શન આપ્યું છે, એટલે એ કાંઈ અહીંયા છે નહીં. અને અમે જો જાગુ સુવડા લઈ ગયા છે અમારા આસ્થાબેનને, અને હું ને ખુશી બે ખાલી જાગી છે, બેઠા છે કા. હા, એટલે બેનની અમારી નીંદર આવે છે. તો ચાલો, મારા બ્લોગને વિરામ આપું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટમાં તમારો જવાબ આપજો, પ્રેમ આપજો, સહકાર આપજો. તમે નવા છો મારી ચેનલ ઉપર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, અમારો વિડીયો ગમતો હોય તો શેર કરવાનું પણ ન ભૂલતા. બસ આવો નવો પ્રેમ આપતા રહેજો. ને હા, આજે મારી એનિવર્સરી હતી, એટલે આમ તો અમે કંઈ બહુ સેલિબ્રેટ કર્યું નથી. તો ખાસ કોમેન્ટમાં તમે બસ તમારું બ્લેસિંગ આપજો, તમારો પ્રેમ આપજો. કોમેન્ટ ખાસ કરજો અમારી એનિવર્સરી ઉપર, લગ્ન જીવનની આજે તારીખ હતી, તો કોમેન્ટમાં તમારો પ્રેમ અમને મળે એવું કરજો. બસ આજ માટે એટલું. આવજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. સનાતન ધર્મની જય હો.